ધાબો ધાબો કાઢવાની ખપાળી લઈ ગયું બધા જો જવા જો હેઠેથી ઉપર સુધી મારા ખાલી હલુકતું છે એમ તો એ નીકળતું નથી. ધાબો કાઢવાની ખપાળી લઈ ગયું છે. આપણા વડીલો એમ કહે છે કે આવું કમોસમી વરસાદ આવો ક્યારે જોયો નથી અમે. એવું નુકસાન ખેડૂને થયું છે ભાઈ. જો ધાબો કાઢવાની ખપાળી કીધી છે. જુઓ હાલ જુઓ આ ભાઈ ખેડૂત લાસાર મજબૂર ને અંદરથી ખેડૂત તૂટી ગયો છે. આત્મબળથી માણસ હારી ગયો છે. ખેડૂત ખેતી કરવી નથી એવી હાલત થઈ ગઈ. ગામડા ભાંગી ગયા છે. ગામડામાં કોઈ માણસ રહ્યું નથી અને ખેડૂત પણ હવે હારી ગયો છે. જો પાથરા ફેરવીએ પાથરા. પાથરા એટલે બધું આવું ઉગી ગયું. આવી આવી હાલત થઈ ખેડૂતની ભાઈ. જો આમાં હળગાવા બકરા મેલવા કે શું કરવું એ કોઈ કાંઈ દઈ ઉઠતી નથી. આવું બધું ઉગી ગયું પાથરાની હેઠે. લાગડ જુઓ એવડી માંડવી. સરકાર શ્રીને વિનંતી ખેડૂતનું દેવું માફ કરો ને કે ખેડૂત અત્યારે આત્મહત્યા કરે એવી હાલત થઈ ગઈ છે. ખેડૂત બસ એમ જ નથી, હાથ પગમાં જીવ નથી. ખેતર આવે ને તો એમ થાય શું કામ કરવું એમ. ડુંગળીમાં માર્યા હતા કમોસમી વરસાદે, માંડવીમાં માર્યા. ખેડૂત આમાં બિચારો શું કરે? જુઓ 15 વીઘાની માંડવી છે. 15 વીઘાની